રાજ્યમાં ખખડધજ બની રહેલા શહેરના આંતરિક અને રાજ્યની સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ચોમાસા દરમિયાન કથળતી પરિસ્થિતિને લઈને આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે ભાજપ સરકાર અને ભાજપના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને આડે હાથે લીધા હતા। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રેશમા પટેલે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા છે। તેમનું કહેવું છે કે આ ટ્રિપલ એન્જિન સરકારના રાજમાં લોકોની હાડમારી દર વર્ષે 3 ગણી વધી રહી છે, જેથી આગામી દિવસોમાં જો રાજ્યની સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર શહેરના આંતરિક અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોને લઈને યુદ્ધના ધોરણે કામગીરી નહીં કરે તો આમ આદમી પાર્ટી સરકાર સામે ઉગ્ર આંદોલન પર ઉતરશે। તેઓ શું કહી રહ્યા છે પહેલા તે સાંભળીએ, પછી આગળ વાત કરીએ। આમ આદમીનું સદસ્ય અભિયાન જે ચાલી રહ્યું છે એના ભાગરૂપે અમે જૂનાગઢની જનતાને આહવાન કરીએ છીએ, ગુજરાતની જનતાને આહવાન કરીએ છીએ કે સૌ સાથે મળી અને આ કારવાને મોટો કરીએ, કારણ કે આ ભાજપ કોંગ્રેસની માસિયારગીરી છે ને એની સામેનો પડકાર છે। આ એની મિલીભગતની જે રાજનીતિ છે ને એને પરિવર્તન કરવાની આ લડાઈ છે। આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની લડાઈ છે, ગુજરાત બચાવવાની આ લડાઈ છે। તો સૌ સાથે મળીને અમારા અભિયાનમાં જોડાવ અને ગુજરાતને બચાવવાની લડાઈ છે, એમાં આમ આદમી પાર્ટી સાથે મજબૂતાઈથી અમારા સંગઠનને મજબૂત કરવા સૌ આવવા માટે હું આહવાન કરું છું। ભ્રષ્ટાચારની વાત કરો, કઈ રીતે તમે આક્ષેપ કરો ભ્રષ્ટાચાર? અમે નથી કરતા, ભાજપ જ કરી રહ્યું છે ખુદના ઉપર। ભાજપના ધારાસભ્ય એમ કહી રહ્યા છે જૂનાગઢના કે પૂર્વ ધારાસભ્યએ ભ્રષ્ટાચાર કર્યું, ગ્રાન્ટ ખાઈ ગયા, અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના એમ કહી રહ્યા છે કે ભાજપ સાબિત કરીને બતાવે। એટલે એ લોકો જે પક્ષાપક્ષી લડી રહ્યા છે, માસિયાગીરી કરી રહ્યા છે ને એની વચ્ચે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે ભાઈ તમારા ખીચા ભરાઈ ગયા હોય, ઘર ભરાઈ ગયા હોય, પેટ ભરાઈ ગયા હોય ભ્રષ્ટાચાર કરી અને તો આમ આદમી પાર્ટીનું કામ કરો, આમ આદમી પાર્ટીની જનતાનું કામ કરો અને આમ આદમી પાર્ટીને કામ કરવા દો। આ વાત અમે એને કહી રહ્યા છીએ, કારણ કે હવે માસિયારગીરી બંધ થવી જોઈએ અને જે જનતાના પૈસા છે જનતાને ફાયદો થવો જોઈએ। એટલા માટે આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમને કામ કરવા દો, તમે ઘરે બેસી જાઓ। તમને સ્વીકારશે? સ્વીકારી દીધા છે, સ્વીકારશે નહીં। આટલા મોટા વોટ મળ્યા છે અમને 22ની ઇલેક્શનમાં, આટલો મોટો અમે પેટા ચૂંટણીઓ જીતી રહ્યા છે પંજાબમાં અને ગુજરાતમાં, તો આનાથી મોટા આશીર્વાદ શું હોઈ શકે? એટલે અમને સ્વીકારી લીધા છે। આ માસિયારગીરી ભાજપ કોંગ્રેસની જે રાજનીતિ છે ને એ માત્ર પ્રોપેગેન્ડા રચી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ છે, ત્રીજો પક્ષ છે। અમે ત્રીજો પક્ષ નહીં, અમે ગુજરાતની જનતા માટે મજબૂત વિકલ્પ છીએ, અમે સાબિત કરી દીધું છે। અને હવે આ મજબૂત વિકલ્પ રોડ ઉપર જઈ, રસ્તા ઉપર જઈને પ્રજાના પ્રશ્નના સમાધાન માટે ભાજપને વાકું વાળશે ને ત્યારે ખબર પડશે કે આમ આદમી પાર્ટીની તાકાત છે। આ ખાલી એક વિસાવદરની વાત છે, આખું ગુજરાતની વાત છે। હા, આખા ગુજરાતમાં જ કહીએ છીએ કે આખા ગુજરાતમાંથી 43 લાખ વોટ અમને મળ્યા છે, તો આટલો મોટા આશીર્વાદ અમને જનતાના મળ્યા છે, તો અમને પૂરો વિશ્વાસ છે કે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે ભ્રષ્ટાચારથી, ખાડા ખબડાઓથી, મોંઘવારીથી, અસુરક્ષા ફીલ કરે છે, બેરોજગારો વધી રહ્યા છે। આ દરેકની વચમાં આમ આદમી પાર્ટી એક જ એવો ક્રાંતિકારી સૂર્યોદય થઈ રહ્યો છે ગુજરાતની ભૂમિ ઉપર। એટલા માટે તો જે કહેવાય છે કે ભાજપના પેટમાં તેલ રેડાય છે, અમારા નેતાઓ ઉપર કેસ કરે છે, અમારા ધારાસભ્યોને તોડીને લઈ જાય છે, તો આનાથી મોટી સાબિતી ગુજરાતની જનતાને શું જોઈએ? પ્રેસ કરવાનું કારણ શું? આજે અમે પ્રેસ કરી છે, અમારું સદસ્યતા અભિયાન છે। આ અભિયાનને લઈને અમે જૂનાગઢને આહવાન કરીએ છીએ અને જૂનાગઢ જે ખાડામાં ગયું છે, મહાનગરપાલિકાને ખાડા નગર બનાવી દીધું છે, એને લઈને અમે આગામી દિવસોમાં જૂનાગઢમાં આંદોલન કરીશું અને પ્રજા વચ્ચે જઈ અમારા સદસ્યતા અભિયાનને લઈને અમે પ્રજા વચ્ચે જશું, એની સમસ્યા સાંભળીશું અને એના સમસ્યાના સમાધાન માટે અમે ભાજપને લલકારીશું। અને એને ચીમકી અમે એટલા માટે આપીએ છીએ કારણ કે આ કામ નથી કરતા, તો જલ્દીમાં જલ્દી કામ થાય અને પ્રજાને સુખાકારી આપે, એ આશા સાથે અમે આજે આપ સૌને અહીંયા આમંત્રણ કર્યા છે અને જનતા સુધી અમારો અવાજ પહોંચે એટલા માટે અમે આપની વચ્ચે આ પક્ષ મૂક્યો છે। જૂનાગઢ શહેરના આંતરિક માર્ગોની હાલતને લઈને રેશમા પટેલે જે રીતે ભાજપ મનપાના શાસકોને આડે હાથે લીધા હતા, આગામી થોડા જ દિવસોમાં તમામ શહેરોના આંતરિક અને રાજ્યની સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સ્થિતિ લોકો સરળતાથી વાહન ચલાવી શકે તે પ્રકારની બનાવવાની સરકારને વિનંતી કરી હતી। અને જો આગામી દિવસોમાં મહાનગરોની સાથે શહેરોના અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગો કે જે હાલ વરસાદને કારણે એકદમ ખખડધજ બની ગયા છે તેમાં કોઈ સુધારો નહીં થાય તો આમ આદમી પાર્ટી જાહેર માર્ગોને લઈને રોડ પર ઉતરતા અટકાશે નહીં તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। હવે જોવું રહ્યું કે આગામી સમયમાં ભાજપ શાસિત જૂનાગઢ મનપા દ્વારા શું પગલાં લેવામાં આવે છે।
આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.